શું થયું તું? હું આવી શું નામ તમારું? પેલું નામ બોલો. રેખાબેન વિનુભાઈ ગજ્જર. રેખાબેન વિનુભાઈ ગજ્જર. કઈ થયા? હું આવી મણિનગર બાજુ ઘોડાસર. બહુ ખુશ લાગે છે તમે તો. ઘોડાસર થી આવી. અહીં આવ્યા પછી ખુશ થયા? કોઈને આવ્યા ભગવાનનું જોયું. અચ્છા, તમને પહેલો જવાનો લાભ મળી ગયો નહીં? રેખાબેન ગજ્જર, અમદાવાદ. કોણ છે તમારું? ઘોડાસર. એટલે અમદાવાદ જ ને? ના, મણિનગરમાં ઘોડાસર. હા, એ ઘોડાસર, બરાબર. કોણ તમારા ઘરમાં કોણ કોણ છે? અત્યારે તો બહુ છોકરો ને બધા છે. છે બધા? મને નહીં કોઈ રાખતું. મને બહુ પજવે. બહુ પજવા છે. ક્યાં રહેતા હતા તમે અત્યાર સુધી? એમના જોડે જ? ના, તમારા જ્યાંથી રોટલી બનવા રહેતી હતી. બીજા ત્યાં રોટલી બનવા રહેતા હતા? કેટલા ટાઈમથી? બેન મરી ગયા હમણાં. અચ્છા, એ જેમના ઘેર તમે રહેતા હતા એ બેન મરી ગયા? કેટલા વર્ષથી તમે ઘરેથી દૂર છો? હું ઘરેથી લગભગ વર્ષથી તો ખરી. 1 વર્ષથી દૂર છો તો લેવા નહીં આવતા છોકરા તમને? ના, કોઈ ફોન બની કરતો. ફોન બી નહીં કરતો? પણ હવે લેવા આવશે, તમે જોજો. હવે લેવા આવશે, દોડીને આવશે. મન ના હોય પછી આપણે જવું જરૂર નહીં. સાચી વાત છે. એટલે મોટો કર્યો પણ હવે એને મન ના હોય. શું નામ તમારા દીકરાનું નામ શું છે? નામ ચિરાગ વિનુભાઈ ગજ્જર. ચિરાગ વિનુભાઈ ગજ્જર. ક્યાં રહે છે? એ તો સોસાયટીમાં જ રહે. સોસાયટીમાં? શું નામ સોસાયટીનું? પુનિતનગર. પુનિતનગર, ઘોડાસર. ત્યાં જ રહે છે? રાખતો નહીં? ના. કેટલા વર્ષનો છે ચિરાગ? 40 વર્ષ. 40 વર્ષના? મારા કરતા ચિરાગભાઈ મોટા છે. એની બેબી અચ્છા, એમની બી બેબી છે? કોલેજના પહેલા બીજા વર્ષમાં બેબી. બીજા વર્ષમાં? એમને ખબર તમે વૃદ્ધાશ્રમમાં આવ્યા છો? બહુ મેં વાત નથી કરી. કારણ કે ઘરમાં શબ્દ થઈ જાય છે એટલે સાહેબ મને પણ 1 વર્ષથી તમે બહાર જ છો એટલે તમને કોઈ લેવા દેવા જ નહીં એમને ને? તો 2-3 દિવસે ક્યાં હતા? આ તમારી સાથે રહી બધી આવી પછી. એવું છે એમ? હવે આમાં જોયું હું પછી આવી. આમાં જોયું? કોને બતાવ્યું તું? આમાં એક ભાઈ હતા કોકે એમને બતાવ્યું. એમને બતાવ્યું કે જો આ વિડીયો એમ અહીં જતા રહ્યો એમ? ગમ્યું એ ઘડી? કેટલા વાગે આવ્યા? અમે લગભગ જો ને 11 વાગે. 11 વાગે આવી ગયા? 10 સાડા 10 બપોર જમવાનું મળી જોઈ? હા ભાઈ આપી. સરસ. શું ખાધું તું બપોર જમવામાં? દાળ ભાત શાક પેલો મગપુરી હતા. મગપુરી હતી? મોહનથાળ હતો? વાહ વાહ, લે. રોટલી બનાવતા હતા એમ તમે? ના, હા, હું તો પહેલા જ હતી. પહેલા જતા હતા. કેટલી ઉંમર થઈ તમારી? મારી 67 થઈ. 67 થઈ ગઈ. એક વસ્તુ યાદ રાખજો, અહીંયા કોઈ ચિંતા કરવાની, મસ્ત રહેવાનું. બાકી બધું ભગવાન પર છોડી દેવાનું. મને નીચે જ પેલા ખાટલો આપજો. નીચે ખાટલો? ઉપર તમને નીચે જ રાખવાનો, તમે ચિંતા ના કરો. આ બાજુ પહેલી બાજુ અમને પરવાનગી લઈ લેજો. એમ નહીં, પણ બાથરૂમ વગરનો કોઈ રૂમ નહીં, બધા રૂમની અંદર બાથરૂમ છે. જોયું બા, મેં બતાવ્યું મને. બરાબર? પણ આ બાજુ પહેલી બાજુ જ આપજો. પહેલી બાજુ તમને જે રૂમ ભાઈ અમને જે રૂમ ગમે હાલ દેજો. બરાબર? બાથરૂમ તો દરેક રૂમમાં જ છે, કારણ કે આપણે બધા અઘરા છે એટલે આપણે બાથરૂમ તો જોઈએ જ રૂમમાં. હા. બરાબર? તમને જે ગમે રૂમ ગમે તમે લઈ લો. રમેશભાઈ મેં કહ્યું. કોઈ ચિંતા ના કરો.